ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં 3 વર્ષથી માંડીને 15 વર્ષના બાળકો માટે વર્કશોપનું આયોજન। કચ્છ જિલ્લામાં આવેલ ભુજ ખાતે રિજનલ સાયન્સ સેન્ટરમાં 3 વર્ષથી માંડીને 15 વર્ષના બાળકો માટે જુદા જુદા વિષયો પર વર્કશોપ ચાલુ થયા છે, જે આગામી 30 જૂન સુધી ચાલુ રહેશે। ઓરેગામી પેઇન્ટિંગ, વૈદિક ગણિત, રોબોટિક એસેમ્બલી અને વિજ્ઞાનના પ્રયોગો જેવા અનેકવિધ વિષય અંગે વર્કશોપ ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં એન્ટ્રી ફી સિવાય કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી। વર્કશોપનો મુખ્ય હેતુ વેકેશનમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને ઇલેક્ટ્રિક મેનિયાથી દૂર રાખવાનો તેમજ બાળકોને ગણિત, વિજ્ઞાન જેવા વિષયમાં રસ વધે તે માટેનો છે। મેડમ, ખાસ કરીને ભુજ રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા અત્યારના વેકેશન દરમિયાન બાળકો માટે જુદા જુદા વર્કશોપ રાખવામાં આવ્યા છે અને ચાલુ છે। કયા કયા વિષયો ઉપર બાળકો એમાં વર્કશોપમાં ભાગ લઈ શકશે અને શું આખો સિલેબસ છે અથવા તો કઈ રીતે એનું આયોજન કરવામાં આવે? રિજનલ સાયન્સ સેન્ટર ભુજનો ઉદ્દેશ્ય બાળકોમાં તથા ભાવિ પેઢી જે છે એનામાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય અને એમની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળે એ કરવાનો છે અને એના માટે સેન્ટર તરફથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। અત્યાર સુધી 700થી વધુ પ્રવૃત્તિઓ RSCમાં કરવામાં આવી છે સાયન્સ સેન્ટરમાં અને એનામાં લગભગ 80,000 જેવા લાભાર્થીઓએ આનો લાભ લીધો છે। આપણે લાસ્ટ 2 વર્ષથી સમર વર્કશોપ સ્ટાર્ટ કરેલું છે, જેનામાં લગભગ 600થી વધુ જે સ્ટુડન્ટ્સ હતા એમણે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું। આ વર્ષે પણ આપણે સમર વર્કશોપ 3 એ સ્ટાર્ટ કર્યું છે। એકચ્યુઅલી આપણે આ જે સમર વર્કશોપ છે એને આપણે 2 રીતે કરતા હોઈએ છીએ, એક CBSE પેટર્ન અને બીજું સ્ટેટ બોર્ડ પેટર્નને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ। જે CBSE પેટર્ન જે ફોલો કરે છે એ પ્રમાણે માર્ચમાં, એટલે કે તારીખ 18 માર્ચથી આપણે સમર વર્કશોપ સ્ટાર્ટ કરેલા છે, જે